નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 247મો વેબિનાર છે. આજના વક્તા છે લુણીધારના શાસ્ત્રી સંજયભાઈ વ્યાસ સાહેબ, જેઓ આપણને નક્ષત્ર મુજબ રોગ નિવારણ વિશે માહિતી આપશે. અગાઉ 2 વેબિનારમાં નક્ષત્રો વિશે માહિતી આપેલ છે. આજે નક્ષત્ર મુજબ રોગ નિવારણ ભાગ 3. તો હું શ્રી સંજયભાઈ શાસ્ત્રી સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ. બધાને જય ધન્વંતરી. અવાજ આવે છે બરોબર? હા, આવે છે, બરાબર આવે છે. હાજી. સ્વસ્થ શ્રી ગણેશાય નમઃ. શ્રી કાલપુરુષાય નમો નમઃ. ગ્રહારાજ્યમ પ્રયંછન્તિ ગ્રહારાજ્ય હરંતિ ચ ગ્रहेस्तु વ્યાપિતમ સર્વ ત્રૈલોક્યમ સચરાચર. મંગલાચરણની અંદર, ભૃગુ સંહિતામાં મંગલાચરણની અંદર ભૃગુ ઋષિએ સરસ મજાનો એક શ્લોક લખ્યો છે કે મનુષ્યને પોતાના 7 જન્મના સંચિત કર્મ જન્માંતરમાં ભોગવવા પડે છે, અને આ જન્માંતરના જે પાપ પુણ્ય હોય છે એ મુજબ એમને માંદગી, જાનહાનિ, ચડતી પડતી, તડકો છાંયડો, સુખ અને દુઃખ વગેરે પ્રાપ્ત થાય છે. અને આ બધા શુભ અશુભ કર્મના ફળ જે છે એ ભોગવવા માટે નિમિત્ત જે છે એ ગ્રહો અને નક્ષત્રો બને છે. અને એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ ગ્રહ નક્ષત્ર શાંતિ વિધાન કરવાનું કહ્યું છે. દેવર્ષિ નારદજીનું એક વાક્ય છે, ગ્रहेषु વિષમસ્થેષુ શાંતિ યસ્માત સમાચરેત. જો ખરાબ સ્થાને ગ્રહો નક્ષત્રો હોય તો તેની શાંતિ અવશ્ય કરવી જોઈએ. એવી જ રીતે બ્રહ્મર્ષિ વશિષ્ઠે પણ સરસ મજાનું વાક્ય કીધેલું છે કે અર્થ હાનિમ ચ મરણ શાશ્વત સર્વ સંકટમ. સંપત્તિનો નાશ, મરણ અને સર્વ સંકટો જો છે એ ગ્રહો અને નક્ષત્રો દ્વારા પ્રાપ્ત થાય છે, અને એની શાંતિથી એનું નિવારણ થાય છે. કર્મફળ ભોગવવા માટે રોગ ઉત્પન્ન થાય છે. એ રોગનો વિસ્તાર બધું બગડશે. કર્મફળ ભોગવવા માટે રોગ ઉત્પન્ન થાય છે. એ રોગનો વિસ્તાર ગ્રહ નક્ષત્રોથી થાય છે. પરંતુ રોગ ઉત્પન્ન થવાનું મૂળ કારણ શું? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. જાની દાદા સાથે એક ચર્ચા થયેલી. એમાં એમણે એક સોનેરી સલાહ મને આપી. એણે એવું કીધું કે વેદવ્યાસજી, તમે રોગ ઉત્પન્ન કરનાર તત્વ સુધી ઊંડા ઉતરો, એનું મૂળ ગોતો. અને આ એક વિચાર એમનો જે છે, એમની જે સલાહ છે એ મુજબ આજે થોડુંક ઊંડો ઉતરો છું. તો એમની વાત મુજબ રોગ ઉત્પન્ન કરનાર તત્વ જે છે એ ની શોધ કરી, રોગ ક્યાંથી ઉત્પન્ન થાય છે એનું મૂળ ગોતું. તો એ મૂળમાં આવે છે આયુર્વેદ, જેને આપણે ત્રિદોષ કહેવામાં આવે છે. આયુર્વેદ મુજબ વાત, પિત્ત અને કફ એનું સંતુલન ખોરવાય એટલે રોગ ઉત્પન્ન થાય છે. તેમજ 5 તત્વો જે આપણા આવેલા છે આપણા શરીરની અંદર, અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ અને આકાશ, આ 5 તત્વો જે છે એનું આપણું શરીર બનેલું છે. એ 5 તત્વો જે છે એનું પણ જો સંતુલન ખોરવાય
તો રોગ ઉત્પન્ન થાય છે અને આ ઉત્પન્ન થયેલા શરીરની અંદર ઉત્પન્ન થયેલા જે રોગ છે એને ગ્રહો અને નક્ષત્રોના જે કિરણો જે છે એના દ્વારા આ રોગ જે છે એ શરીરની અંદર વિસ્તાર પામે છે અને આખું શરીર જે છે એ કાળક્રમે રોગિષ્ટ બને છે. હવે આ રોગને મટાડવા માટે જે તે ગ્રહ નક્ષત્રના વૃક્ષ, એની ઔષધિઓ, એનો પંચાંગ, એનો ઉપયોગ કરી અને આ રોગનો સમૂળ નાશ કરવામાં આવે છે. તો આયુર્વેદ અને જ્યોતિષ આ બે એક સાંકળના અંકોડા છે, આંકડા છે. જ્યોતિષ મુજબ આપણા શરીરની અંદર 3 નાડીઓ મુખ્ય રહેલી છે. એમાં આદ્ય નાડી એટલે કે આદિ નાડી, મધ્ય નાડી અને અંત્ય નાડી. એમાં આદ્ય નાડી જે છે એ વાત પ્રધાન નાડી બતાવી છે. મધ્ય નાડી જે છે એ પિત્ત પ્રધાન નાડી બતાવી છે અને અંત્ય નાડી જે છે એ કફ પ્રધાન નાડી બતાવી છે. આયુર્વેદની અંદર આ 3 નાડીઓનો ઉલ્લેખ બતાવેલો છે: વાત, પિત્ત અને કફ, આદ્ય, મધ્ય અને અંત્ય. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર જે છે એ એનાથી થોડુંક આગળ વધ્યું છે. એમાં ચતુર્નાડી તથા પંચનાડી આનો પણ વર્ણન આવે છે. હવે આ ચતુર્નાડી અને પંચનાડી જે છે એ શું છે? તો ચતુર્નાડી તથા પંચનાડી મુજબ પણ રોગોની ઉત્પત્તિ થાય છે એવું પણ જ્યોતિષમાં બતાવવામાં આવ્યું છે. અને ચતુર્નાડી અને પંચનાડી દ્વારા પણ રોગનું મારણ પણ બતાવેલું છે. આ ચતુર્નાડી એટલે હાથની 4 આંગળીઓ અને પંચનાડી એટલે અંગૂઠા સહિત 5 આંગળીઓ, જેને ચતુર્નાડી કહેવામાં આવે છે અને પંચનાડી કહેવામાં આવે છે. હવે આ જે નાડી ચક્ર બતાવેલું છે, ત્રિનાડી ચક્ર, ચતુર્નાડી ચક્ર અને પંચનાડી ચક્ર, એમાં ચતુર્નાડી ચક્ર જે છે એક જ એવું ચક્ર છે કે જેની અંદર અભિજીત નક્ષત્રની ગણતરી કરવામાં આવેલી છે, એનું પણ ગણના કરવામાં આવેલી છે. તો આ ચતુર્નાડી જે છે, પંચનાડી જે છે અને ત્રિનાડી જે છે, એ ચતુર્નાડી, ત્રિનાડી અને પંચનાડી આનું આજે આપણે વિસ્તારથી થોડુંક ઊંડાણમાં સમજશું. તો નાનું બાળક હોય, નાનું બાળક એ અંગૂઠો કે આંગળી ચૂસતું હોય, કુદરતી એની ટેવ હોય છે કે અંગૂઠો ચૂસતો હોય અથવા તો આંગળી ચૂસતું હોય. તો આપણને એવો વિચાર આવે કે આ શું કામ ચૂસતું હશે બાળક અંગૂઠો કે આંગળી કે એવું કઈ. તો કુદરતે એક એવી એનામાં શક્તિ ઉત્પન્ન કરેલી છે, એવું એનામાં બતાવેલું છે કે એનામાં પંચતત્વમાંથી કોઈ પણ પ્રાણ એના શરીરમાં ખૂટતો હોય અથવા એના શરીરની અંદર કોઈ પણ પ્રકારનો વાત, પિત્ત કે કફમાંનો કોઈ પણ એક તત્વ ખૂટતું હોય, એટલે એ બાળક જે છે પોતાના મોઢાની અંદર આંગળી કે અંગૂઠો નાખી અને ચૂસે અને એના દ્વારા એ જે ખૂટતા તત્વો હોય એ તત્વ જે છે કે દ્રવ્ય જે છે એનું એ સંતુલન કરે છે અને ત્યાર પછી એના શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હવે ત્રિનાડી, ચતુર્નાડી અને પંચનાડીનું જે ચક્ર જે છે, નાડી ચક્ર જેને કહેવામાં આવે છે, એની થોડીક સંક્ષિપ્તમાં માહિતી આપી દઉં. તો ત્રિનાડી ચક્ર જે છે એની અંદર આદિ, મધ્ય અને અંત્ય
વાત, પિત્ત અને કફ આ ત્રણ મુખ્ય પ્રધાન બતાવેલા છે. એમાં આદ્ય નાડી એટલે કે વાત પ્રધાન જે નક્ષત્રો છે એમાં અશ્વિની, આદ્રા, પુનર્વસુ, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, જ્યેષ્ઠા, મૂળ, શતભિષા અને પૂર્વા ભાદ્રપદ. આ 9 જે નક્ષત્ર જે છે એ આદ્ય નાડી એટલે કે વાત પ્રધાન બતાવેલા છે. હવે આદ્ય નાડી વાળા જ્યોતિષ શાસ્ત્રની અંદર એ વસ્તુ આવે છે કે જ્યોતિષ શાસ્ત્રની અંદર જેને આદ્ય નાડી એટલે કે વાત પ્રધાન નાડી હોય એને વાયુનો વધારો થાય એવા પદાર્થો કે ખોરાક વધુ પ્રમાણમાં લેવા નહીં. જો એ ખાય તો એનાથી એને રોગ ઉત્પન્ન થાય છે અને એ ઉત્પન્ન થયેલા રોગ જે છે એને ગ્રહ અને નક્ષત્ર જે છે એના કિરણો એના શરીરની અંદર પસાર થાય, એની અંદર પ્રવેશ કરે અને એ કિરણો દ્વારા એ રોગ જે છે એ આખા શરીરની અંદર વિસ્તાર પાથરે છે એટલે કે વધારો કરે છે અને આખું શરીર રોગિષ્ટ બનાવે છે. હવે બીજું છે મધ્ય નાડી જે પિત્ત પ્રધાન છે. એના નક્ષત્રો જે છે 9 નક્ષત્રો એમાં ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, પૂર્વા ફાલ્ગુની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા અને ઉત્તરા ભાદ્રપદ. આ 9 નક્ષત્ર જે છે એ મધ્ય નાડીના પિત્ત પ્રધાન નક્ષત્રો માનવામાં આવ્યા છે. અને મધ્ય નાડી જેની હોય, જેની પિત્તવર્ધક નાડી હોય, એ વ્યક્તિઓએ ક્યારેય પિત્ત થાય એવા પદાર્થો કે ખોરાક વધુ પ્રમાણમાં લેવા નહીં, નહીતર રોગ ઉત્પન્ન થાય છે. પછી છે અંત્ય નાડી જે કફ પ્રધાન બતાવેલી છે. એમાં પણ 9 નક્ષત્ર છે: કૃતિકા, રોહિણી, આશ્લેષા, મઘા, સ્વાતિ, વિશાખા, ઉત્તરાષાઢા, શ્રવણ અને રેવતી. આ પ્રમાણેના 9 નક્ષત્ર જે છે એ કફ પ્રધાન એટલે કે અંત્ય નાડીના છે. અને જેને અંત્ય નાડી જ્યોતિષ શાસ્ત્રની અંદર વસ્તુ બતાવેલી છે, 4 વસ્તુ આપે: ગુણ, મેળા, પકડી, નાડી, યોનિ, વર્ણ, એ પ્રમાણેના 4 જે વસ્તુ છે એમાંની અંત્ય નાડી વાળા વ્યક્તિઓએ ક્યારેય વધુ પડતા કફ વર્ધક પદાર્થો લેવા નહીં. જો એ લેવામાં આવે તો રોગ ઉત્પન્ન થાય છે. હવે આવે છે ચતુર્નાડી ચક્ર. તો ચતુર્નાડી ચક્રની અંદર 4 આંગળીઓનું વર્ણન કરવામાં આવેલું છે: તર્જની, મધ્યમા, અનામિકા અને કનિષ્ઠા. તર્જની એટલે પહેલી આંગળી, પછી મધ્યમા એટલે વચ્ચેની મોટી આંગળી, અનામિકા એટલે ટચલી આંગળીની બાજુની આંગળી અને કનિષ્ઠા એટલે ટચલી આંગળી. તો એમાં કનિષ્ઠા ટચલી આંગળી જે છે એના નક્ષત્રો છે કૃતિકા, મઘા, પૂર્વા ફાલ્ગુની, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વા ભાદ્રપદ અને ઉત્તરા ભાદ્રપદ. અનામિકા જે આંગળી છે એના નક્ષત્રો છે રોહિણી, આશ્લેષા, ઉત્તરા ફાલ્ગુની, અનુરાધા, પૂર્વાષાઢા, શતભિષા અને રેવતી. મધ્યમાં આંગળી જે છે એના નક્ષત્રો છે મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, વિશાખા, ઉત્તરાષાઢા, ધનિષ્ઠા અને અશ્વિની. તર્જની આંગળી જે છે એના નક્ષત્રો છે આદ્રા, પુનર્વસુ, ચિત્રા, સ્વાતિ, અભિજીત, શ્રવણ અને ભરણી. આ પ્રમાણેના 28 નક્ષત્રો જે છે એની ચતુર્નાડીની અંદર ગણના કરવામાં આવી છે. પછી આવે છે પંચનાડી ચક્ર. એની અંદર કનિષ્ઠા ટચલી આંગળી, એમાં મૃગશીર્ષ, ચિત્રા અને ધનિષ્ઠા આ 3 નક્ષત્રો લીધેલા છે. ત્યાર પછી આવે છે અનામિકા ટચલીની બાજુની, એમાં આદ્રા, હસ્ત, સ્વાતિ, શ્રવણ, શતભિષા અને રોહિણી. આ પ્રમાણેના 6 નક્ષત્રો એની અંદર લીધેલા છે. ત્યાર પછી આવે છે મધ્યમાં. એની અંદર પુનર્વસુ, પુનર્વસુ, ઉત્તરા ફાલ્ગુની, વિશાખા, ઉત્તરાષાઢા, પૂર્વા ભાદ્રપદ અને કૃતિકા. ત્યાર પછી આવે છે તર્જની આંગળી, જેની અંદર પુષ્ય, પૂર્વા ફાલ્ગુની, અનુરાધા, પૂર્વાષાઢા, ઉત્તરા ભાદ્રપદ અને ભરણી. હવે આવે છે છેલ્લે અંગૂઠો. અંગૂઠાની અંદર આશ્લેષા, મઘા, જ્યેષ્ઠા, મૂળ, રેવતી અને અશ્વિની. આ પ્રમાણેના નક્ષત્રો દ્વારા આ આંગળીઓ જે છે એનું આખું ચતુર્નાડી અને પંચનાડી ચક્ર નિર્માણ કરી અને પંચ પ્રાણ જે છે
એને સંતુલન રાખવા માટે, એને સંતુલિત કરવા માટેનું એક આખું જ્યોતિષ શાસ્ત્રની અંદર કોષ્ટક દર્શાવેલું છે કે જેના દ્વારા પણ આપણે પંચ પ્રાણ દ્વારા ઉત્પન્ન થતા કોઈ પણ રોગ હોય એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એનું આપણે એ રોગનું પણ આપણે નિરાકરણ, એની રોગ પ્રતિકારક શક્તિ જે છે એ આ આંગળીઓ દ્વારા વધારી શકીએ છીએ. એટલે આ મુજબ આ વેબિનારની અંદર ત્રિનાડી, ચતુર્નાડી અને પંચનાડીનો ટોપિક આ નક્ષત્રની અંદર ઉમેરવામાં આવ્યો છે. તેમજ આ નક્ષત્રની અંદર જન્મેલા જાતક જે છે, એટલે કે બાળકો જે છે, એના સ્વભાવ, ભવિષ્ય તથા ગુણ દોષનું વર્ણન વિશેષથી ઉમેરવામાં આ વખતથી આવ્યું છે. અને આ બધું જે છે જ્ઞાન એ મારી બૌદ્ધિક ક્ષમતા મુજબ હું સમજાવવાની કોશિશ કરીશ. કારણ કે પેલા પણ વાત થઈ ગયેલી છે, ચર્ચા થઈ ગયેલી છે કે નક્ષત્ર અને જ્યોતિષ જ્ઞાન છે ને વિશાળ અને અગાધ છે. અગાધ, બહુ જ ઊંડું અને બહુ જ ગહન છે. જેવી જેની બૌદ્ધિક ક્ષમતા એ પ્રમાણે આનો આપણે વિસ્તાર કરશું. હવે ગ્રહો અને નક્ષત્રો ખરાબ હોય તેનું ખરાબ ફળ મળે, અને જો ગ્રહો અને નક્ષત્રો સારા હોય તો એનું સારું ફળ મળે છે. આપણે જ્યોતિષી પાસે કુંડળી કઢાવવા જઈએ એટલે જ્યોતિષી જે છે એ કુંડળી જોઈ અને અમુક ગ્રહો ખરાબ હોય અથવા તો અમુક નક્ષત્રો ખરાબ હોય એટલે એનું શાંતિ વિધાન બતાવે કે ભાઈ તમે આ વિધાન, આની શાંતિ કરાવો, આનું શાંતિ કરાવો, આની તમે ગ્રહની શાંતિ કરાવો ઇત્યાદિ વગેરે વગેરે વાત કરે. તો પેલા તો એવું મોટું મોટું વિધિ વિધાન કરાવી એટલે ખર્ચ થવાનો છે. ખર્ચની વાત તો એક બાજુ રહી, પણ એવું વિધિ વિધાન કરવામાં પેલા તો જાણે અવિશ્વાસ ઉત્પન્ન થાય છે. મેં 2000ની સાલમાં કર્મકાંડ ચાલુ કર્યું અને 2012 થી જ્યોતિષની શરૂઆત કરી છે કુંડળીઓ જોવાની. 2012 થી જેટલી મેં જ્યોતિષની કુંડળીઓ જોઈ છે, જેટલા વ્યક્તિઓ મારી પાસે કુંડળીઓ દ્વારા જોવરાવા આવ્યા છે અને મેં એમને કુંડળી જોઈ અને વિધિ વિધાન પણ બતાવેલા છે કે ભાઈ આ ગ્રહ ખરાબ છે, આનું તમે શાંતિ વિધાન કરાવો, તો એનો પહેલો એક જ પ્રશ્ન હોય કે અમે આ ગ્રહની શાંતિ કરાવી અથવા તો આની વિધિ કરીએ એટલે અમને ફળ મળશે? આ પહેલો પ્રશ્ન હોય એનો. હજી સુધી આટલા વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિએ મને એવું નથી કીધું કે જેને મેં શાંતિ વિધાનની વાત કરી હોય ને એવું વ્યક્તિ એ પોતે એવું નથી બોલ્યા એના મોઢેથી કે ભૂદેવ તમે કયો છો એ પ્રમાણે અમે વિધિ કરી નાખશું અને વિધિ કર્યા પછી અમારા ગ્રહ નક્ષત્ર ને જે કઈ છે શાંત થઈ જશે, અમને એનું સારું ફળ મળશે એવો અમને વિશ્વાસ છે, એવું હજી સુધી કોઈ નથી કીધું. બધાના મોંમાં, મગજની અંદર એક જ વસ્તુ હોય, અવિશ્વાસ. અમને સારું થાહે, અમને સારું થાશે. અવિશ્વાસ અને અશ્રદ્ધા જે છે, વિશ્વાસ નથી એટલે ગમે તેવી સારી વિધિ કરો તો પણ એ સારું થવાનું નથી. પહેલી વસ્તુ તો એ છે કે શ્રદ્ધા અને વિશ્વાસ હોય એટલા ગમે તેવા ગ્રહો અને નક્ષત્રો ખરાબ હોય ને એના દ્વારા કોઈ પણ પ્રકારનું રોગ કે માંદગી કે દુઃખ ઉત્પન્ન થયેલું હોય એનો નાશ થાય છે, એવું વરાહ મિહિરે કીધેલું છે. વરાહ મિહિર જે છે આચાર્ય થઈ ગયા, એમણે આ શાંતિ વિધાન માટે મોટા મોટા ખર્ચાળ વિધિ વિધાન પણ બતાવેલા છે અને એની સામે ગ્રહોને શાંત કરવા માટેની નાનામાં નાની પણ વિધિ બતાવેલી છે. એને જે વ્યક્તિ દુબળો પાતળો છે, મતલબ કે પૈસે ટકે સુખી સંપન્ન નથી, એ ખર્ચા નથી કરી શકે એમ, તો એને કે ગ્રહ શાંતિ કરવી છે તો એના માટેની પણ એને વિધિ બતાવી છે, જેને આપણે ટૂચકા કહેવામાં આવે છે. આપણી ભાષામાં ટૂચકા, ટોટકા જેને કહેવામાં આવે છે, એ વરાહ મિહિરે પણ બતાવેલા છે અને રાવણ સંહિતાની અંદર પણ આ ટોટકા લખેલા છે કે આ ગ્રહ ખરાબ હોય તો તમે આ વસ્તુ કરો. સાવ નાની એવી વિધિ બતાવી છે, સાવ નાની એવી એકદમ.
પણ આપણે ઓલી એક માનસિકતા છે કે મફતનું હોય એની કઈ કિંમત ન હોય. મફતમાં મળતું ને ભગવાનનું નામ મફતમાં મળે છે પણ એ નથી લેવાતું. એમ આ મફતનું જે મફતમાં મળતી હોય સલાહ, તો એનું કઈ મહત્વ બહુ, એ 1-2 દિવસ કાર્ય કરે ને પછી ત્રીજે દિવસે હતા એમને એમને પાછા એ 15 દી પછી ગોર બાપાને ફોન કરે, ગોર બાપા તમે કીધું તેમ અમે કર્યું પણ અમને કાંઈ ફળ મળ્યું નહીં. પણ 1 કે 2 દી કર્યું હોય. તો આ નાની નાની વિધિ બતાવેલી છે ને બહુ જ મહત્વની છે. બહુ જ ખોટા ખર્ચા પણ કરવાની જરૂર નથી. એમાં ટૂંકમાં સમજાવીશ તો સૂર્યગ્રહ જો ખરાબ હોય તો એના માટે બ્રાહ્મણને સોના સહિત તાંબુલ દાન આપવું, પાન ખવડાવવાનું, સૂર્યને અર્ઘ્ય આપવાનો અને આંકડાની પૂજા કરવાની. બહુ શોર્ટકટમાં વિધિ બતાવી છે. હવે ચંદ્રગ્રહ જો ખરાબ હોય તો બ્રાહ્મણને ચાંદી સહિત ચંદનનું દાન આપવું અને શિવ દર્શન કરવા, શંકર ભગવાનના દર્શન કરવા. મંગળ ગ્રહ જો ખરાબ હોય તો દક્ષિણા સહિત બ્રહ્મ ભોજન કરાવવું અને ભૂમિ પૂજન એટલે કે ધરતીનું પૂજન કરવું. બુધ ગ્રહ જો ખરાબ હોય તો બ્રાહ્મણને પુષ્પમાળા પહેરાવી ડોકમાં અને તલનું દાન આપવું. ગુરુ ગ્રહ જો ખરાબ હોય તો શિવ, વિષ્ણુ અને બ્રાહ્મણને નમસ્કાર કરવા. નમસ્કાર અને સાદર વંદન, એમાં ઘણો બધો ફેર છે, એટલે હમણાં હું છેલ્લે સમજાવીશ કે નમસ્કાર કોને કહેવા. પછી શુક્ર ગ્રહ ખરાબ હોય તો બ્રાહ્મણને કામ દીપક પદાર્થ, ખાસ કરીને કસ્તુરીનું દાન આપવું. શનિ મહારાજ ખરાબ હોય તો તેલ અભ્યંગનું સ્નાન કરવું અને પગરખા એટલે કે ચપ્પલ, જોડા, બૂટ એનું દાન આપવું. રાહુ ગ્રહ ખરાબ હોય તો બ્રાહ્મણને સાદર વંદન કરવા અને દર્ભના જળથી સ્નાન કરવું. કેતુ ગ્રહ ખરાબ હોય તો બ્રાહ્મણને સાદર વંદન કરવા અને ગણપતિને દુર્વા એટલે કે ધરો ચડાવવી. હવે આટલી વિધિ જો કરવામાં આવે, કોઈ પણ ગ્રહ ખરાબ હોય ને આટલી વિધિ જો કરવામાં આવે તો નક્ષત્ર શાંત થઈ જાય છે અને સારું ફળ આપે છે. કેમ કે નક્ષત્રના પણ જો કોઈ ગ્રહ, સ્વામી ગ્રહ હોય, એના પણ જો ઉપરમાં કોઈ હોય તો એ છે ગ્રહો, સૂર્ય, ચંદ્ર ઇત્યાદિ. તો ગ્રહ શાંતિ થાય એટલે નક્ષત્ર શાંતિ જે છે એ આપોઆપ થઈ જાય છે, એવું વારાહ મિહિરનું માનવું છે. અમુક વસ્તુ ખરી એમાં અપવાદ છે. અમુક ગ્રહ જે છે, આશ્લેષા છે, મૂળ નક્ષત્ર છે, ધનિષ્ઠા છે અને જ્યેષ્ઠા નક્ષત્ર છે, એમાં 3 નક્ષત્ર અતિશય ખરાબ માનવામાં આવ્યા છે, આશ્લેષા, મૂળ અને જ્યેષ્ઠા. આ નક્ષત્રની અંદર જો કોઈનો જન્મ થાય તો એની વિધિ અલગથી કરવી પડે છે, એ આપણે આગળ જોઈશું. પરંતુ બાકીના બીજા નક્ષત્રો ખરાબ હોય અને આટલું જો કરવામાં આવે તો પણ નક્ષત્રો આપોઆપ શાંત થઈ જાય છે અને સારું ફળ આપે છે. બીજી વસ્તુ એ છે કે નમસ્કાર એટલે શું? તો કે આપણે ચાલ્યા જતા હોય અને આપણી સામે બ્રાહ્મણ મળે, સામા મળે એટલે 2 હાથ જોડી અને એને વંદન કરો, એને નમસ્કાર કર્યા કહેવાય. અને સાદર વંદન એટલે શું? તો કે બ્રાહ્મણને ઉભા હોય અને આપણે એમને વાંકા વળી અને બ્રાહ્મણના જમણા અંગૂઠાનો સ્પર્શ કરી અને એને વંદન કરી, એને પગે લાગીએ, એને સાદર વંદન કહેવામાં આવે છે. આ પ્રમાણેનું એક ઉલ્લેખ બતાવેલો છે ભૃગુ સંહિતાની અંદર કે આ પ્રમાણે વંદન કરો. અને આમાં આ ટૂચકા જે છે ને મેં કીધા એ મેં અનુભૂત કરેલા છે. અમુક એવા મારા યજમાનો જે છે એને મેં આ ટૂચકા બતાવેલા છે ને એને આવી રીતે રિઝલ્ટ પણ મળી ગયેલું છે. વિધિ વિધાન કર્યા વગર આ ટૂચકા કરવાથી પણ એને રિઝલ્ટ મળેલું છે. અને એમાંના 1 થી 2 વ્યક્તિ અત્યારે મારા ગામની અંદર છે કે જે દરરોજ મને પગે લાગે છે. તો આવી રીતે બ્રાહ્મણોને વંદન કરવામાં આવે તો પણ ગ્રહની શાંતિ થાય છે. શું કામે? એવું જરૂરી નથી. આ એક બહુ સમજવા જેવી વાત છે કે આ સૃષ્ટિની અંદર બ્રાહ્મણ અને શિવ આ 2 તત્વ જ એવા છે કે જે બધાની પ્રત્યે દયા ભાવ અને સંભાવ રાખે છે અને બધાને સારું થાય એવી મંગલ કામના, એવી વિધિ, એવા એનું કલ્યાણ થાય એવા એ આશીર્વાદ આપે છે. બ્રાહ્મણને આપણે ઘરે બોલાવ્યા હોય ને વિધિ વિધાન કરાવ્યા હોય, પછી વિધિ વિધાન પૂરા થઈ જાય પછી બ્રાહ્મણોને દક્ષિણા આપી યજમાનને, પછી બ્રાહ્મણ એની માથે
ચોખા છાંટી અને આશીર્વાદ આપે, અથવા તો વરદ મુદ્રા દ્વારા એને આશીર્વાદ આપે કે તમારું કલ્યાણ થાય, આવા ને આવા કાર્ય કરતા રહેજો, આવા આશીર્વાદ આપે છે. આ આશીર્વાદથી જ વિધિ વિધાન જે છે એની સફળતા મળે છે. અમારા એક ભૂદેવ કહેતા હોય કે બ્રાહ્મણ એક જ એવું તત્વ છે કે એને આશીર્વાદ આપવાનો અધિકાર છે, બાકી તમે ગમે ત્યાં જાઓ કોઈ આશીર્વાદ નહીં આપે. જીબી ના બિલમાં 50,000 રૂપિયાનું બિલ આવ્યું હોય, આડું અવળું કઈ થયું હોય ને, અને ત્યાં બિલના 50,000 રૂપિયા આપણે જીબી ની ઓફિસે ભરવા જઈએ અને ગમે તેવા મોટા સાહેબ બેઠા હોય એને 50,000 ની ઠોકરી આપી દઈએ, એટલે એ 50,000 રૂપિયા ગણી લેશે, લઈ લેશે અને સામે પહોંચ આપશે. કોઈ દી એને આશીર્વાદ આપ્યા? કોઈ દી કોઈએ, આ તો એક દાખલો આપું છું, કે કોઈ એવું એમ આશીર્વાદ આપીને કીધું કે જાઓ તમારું કલ્યાણ થાય, નવા નવા કાર્ય કરતા રહેજો? નો કે. ફક્ત ને ફક્ત બ્રાહ્મણોને જ આશીર્વાદ આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. અને એની સામે શિવ તત્વ જે છે એ પણ એવું જ તત્વ છે કે જેને રાક્ષસો, મનુષ્યો અને દેવો આ ત્રણને સમકક્ષ રાખ્યા છે. શિવ ભગવાને, શંકર ભગવાને બધાયનું સારું કરે. તો આ પ્રમાણે આ સૃષ્ટિની અંદર ગ્રહો, નક્ષત્રો જે છે એને શાંત કરવા માટેનું આ પણ એક શોર્ટમાં શોર્ટ વિધિ બતાવેલી છે. એ પણ આજે મેં આપને જાણ કરી છે. મને એક વાતનો ખૂબ આનંદ થયો છે, બહુ જ આનંદ થયો છે આજે, કે મારે આજે નક્ષત્રી સંબંધિત વેબિનાર હતો, એ છેલ્લો વેબિનાર જે હતો એ 9 તારીખના રોજ હતો, 9 તારીખે. ત્યાર પછી આપણે બરકાલ નર્મદા ક્ષેત્રમાં વનસ્પતિ પરિચય શિબિરનું આયોજન થયું. ત્યાર પછી એ શિબિર પૂર્ણ થઈ અને પાછો આજે, એટલે કે આજે 15/3 ના રોજ પાછો નક્ષત્ર બાબતનો વેબિનાર ગોઠવાનો. આ એક યોગાનું યોગ જોતા મને એવું લાગ્યું કે નર્મદા ક્ષેત્રના સંપૂર્ણ દિવ્ય વનસ્પતિ અને ઔષધિઓ જે છે એને મેં નક્ષત્રનો સંપૂર્ણ રીતે સંપુટ આપી દીધો ગણાય. હવે નક્ષત્ર અને સંપુટ આપવા માટે આપણે આગળ વધીએ તો નક્ષત્રની અંદર, નક્ષત્ર જ્ઞાનની અંદર આપણે ગયા વેબિનારની અંદર 3 નક્ષત્રો વિશે વાત કરેલી. પેલું નક્ષત્ર અશ્વિની, પછી બીજું નક્ષત્ર જે છે એ ભરણી, ત્રીજું નક્ષત્ર જે છે એ કૃતિકા. આની આપણે ચર્ચા કરેલી. હવે આજે જે છે ચોથું નક્ષત્ર જે છે રોહિણી નક્ષત્ર, એની આપણે વાત કરશું. તો રોહિણી નક્ષત્ર જે છે એના દ્વારા માથાનો દુખાવો, ઉન્માદ, પેટ સૂળ, આધાશીશી, ગેસ પ્રોબ્લેમ વગેરે થાય છે, અને એ રોગોની સાથેનો સંબંધ રહેલો છે. અને રોહિણી નક્ષત્રની અંદર જો કોઈ બાળક જન્મો હોય તો એ બાળકમાં સત્યવાદી, પવિત્ર, પ્રિયભાષી, સ્થિર, સુંદર, સત્વગુણી, બુદ્ધિમાન, વિલાસપ્રિય, શ્રીમંત વેપારી, નિસ્વાર્થી, ગૌપ્રેમી અને પ્રેમાળ સ્વભાવનો આ બાળક એટલે કે જાતક જે છે હોય છે. હવે રોહિણી નક્ષત્રની અંદર જો કોઈ પણ રોગનો પ્રારંભ થાય તો એ 3, 7, 9 કે 10 દિવસ સુધી એ રોગ રહે છે. રોહિણી નક્ષત્રના તારા જે છે સ્ટાર, એની સંખ્યા 5 છે. રોહિણી નક્ષત્રનું પ્રાણી જે છે સર્પ કેતા સાપ છે. એનું તત્વ જે છે પૃથ્વી તત્વ છે. સ્વભાવ એનો શુભ છે.
એનું વૃક્ષ જે છે એ જાંબુ છે. જાંબુ એટલે કે જાંબુડો. એની ત્રિનાડી જે છે એ અંત્ય એટલે કે કફ છે. પ્રકૃતિ કફ પ્રકૃતિ છે. એની ચતુર્નાડી અને પંચનાડી જે છે એ અનામિકા આંગળી છે. હવે આ સંજયભાઈ અવાજ બંધ થઈ ગયો. શાસ્ત્રીજી શાસ્ત્રીજી અશોકભાઈ શાસ્ત્રીજીને ફોન કરો તો. સંજયભાઈ દાદા અવાજ નથી આવતો. શાસ્ત્રીજીને ફોન કરો. હા કરો. ફરતી જોડાય. નેટવર્ક પ્રોબ્લેમને લીધે નીકળી ગયેલ છે. ગુજરાતમાં કેટલાક સ્થળોએ નક્ષત્ર વાટિકા તૈયાર કરેલ છે. જેમ કે આપણે ચાવંડમાં એક નક્ષત્ર વાટિકા છે. તકતી મારીને અલગ અલગ ચક્રાકારે 4 વૃક્ષો ત્રિજ્યામાં ઉછેરેલ છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ નક્ષત્ર વાટિકા તૈયાર કરેલ છે. ફોન કર્યો જોઈન્ટ થાય છે હમણાં. હા ભલે ભલે. નેટનો પ્રોબ્લેમ. હા હા નેટનો પ્રોબ્લેમ છે. અશ્વિની ભરણી કૃતિકા રોહિણી. અશ્વિની નક્ષત્રનું વૃક્ષ ઝેર કોટલું છે, જે શાસ્ત્રીજીએ કહેલ. ભરણી નક્ષત્રનું વૃક્ષ આમળા અને કૃતિકા નક્ષત્રનું વૃક્ષ ઉમરો છે. એક રાશિમાં લગભગ આ જોડાઈ ગયા છે શાસ્ત્રીજી. હા બોલો બોલો શાસ્ત્રીજી. સોરી હો ડિસ્ટર્બ. એમાં એવું છે સાહેબ કે આજે ઓલા મારા તેણિયાની તબિયત બહુ બગડી છે. નાક બધું પેક થઈ ગયું છે ને એ રો રો કરે છે. અને એક બાજુ આ નેટવર્ક નો કઈક પ્રોબ્લેમ આવી ગયો છે. હા હા કાંઈ વાંધો નહીં સાહેબજી. હવે આપણે નક્ષત્ર આવે છે રોહિણી નક્ષત્ર. આ રોહિણીમાં પૃથ્વી ને તત્વને એવું વૃક્ષ જાંબુ ત્યાં સુધી વાત થઈ હતી. નાડી અંત્ય અને અનામિકા.
હાજી હાજી. હવે એ રોહિણી નક્ષત્ર જે છે એના દેવતા જે છે બ્રહ્મા પ્રજાપતિ બ્રહ્મા છે. એનો મંત્ર છે ઓમ બ્રહ્મણે નમઃ અને બીજો મંત્ર છે ઓમ પ્રજાપતયે નમઃ. એનો સ્વામી ગ્રહ જે છે ચંદ્ર છે. એના દેવતા ચંદ્રના ગ્રહના દેવ જે છે એ શિવ છે. એનો રંગ સફેદ છે. એના જપ 11,000 છે. ચંદ્ર જે છે એ સ્ત્રી જાતિનો ગ્રહ છે. શ્વેત વર્ણ છે. ચંચળ પ્રકૃતિ છે. વાયવ્ય દિશા અને વર્ષા ઋતુનો અધિષ્ઠાતા એ ગ્રહ છે. જળ તત્વ દીર્ઘ કદનો એ જલી ગ્રહ છે. શરીરમાં નેત્ર, સ્તન, વક્ષ, ફેફસા, મન, મસ્તક, મગજ, ઉદર, મૂત્રાશય, લોહી, રસ ધાતુ, શારીરિક પોષણ અને કફ ઉપર આ ચંદ્ર ગ્રહનું પ્રભુત્વ છે. જો ચંદ્ર બળવાન હોય તો શરીરમાં લોહી પરિભ્રમણ વ્યવસ્થિત રહે છે અને આરોગ્ય જે છે આપણું આરોગ્ય એ જળવાઈ રહે છે અને મનોબળ જે છે મજબૂત થાય છે. હવે જો ચંદ્ર નિર્બળ હોય, અશુભ હોય કે રોગકારક હોય તો કફજન્ય રોગ થાય છે, મૂત્ર વિકાર જે છે એ થાય છે, જલોદર થાય છે, મોઢાના રોગ, મોં ઉપરના રોગ, ચામડીના જે કહેવામાં આવે કરોળિયા, ચાઠા, મોઢું આવી જવું, તેમજ નાકના રોગ, પાંડુ રોગ, ક્ષય રોગ, મંદાગ્નિ, અતિસાર અને ખાસ તો માનસિક રોગ જે છે એ આ ચંદ્ર ગ્રહ દ્વારા થાય છે. હવે ચંદ્ર ગ્રહ જે છે એનો મંત્ર બતાવેલો છે વેદોક્ત મંત્ર ઓમ ઇમં દેવા અસપત્ન્યગો સુવધ્વમ મહતે ક્ષત્રાય મહતે જ્યેષ્ઠાય મહતે જાન રાજ્યાય ઇન્દ્ર સેન્દ્રિયાય ઇમ મુખ્યમ પુત્રમસ્યે વિસંગ સ્વ ઓમે રાજા સોમો રસ્માકમ બ્રાહ્મણા ગો રાજા. આ એનો વેદોક્ત મંત્ર છે. હવે એનો પુરાણોક્ત મંત્ર જે છે એ છે ઓમ રીમ દધિ શંખમ તુષારાભમ ક્ષીરોદ્ધાર્ણવ સંભવમ નમામિ શશિનમ સોમમ સંગુર મુકુટ ભૂષણમ. એનો બીજોક્ત મંત્ર જે છે એ છે ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ ચંદ્રમસે નમઃ. હવે આ રોહિણી નક્ષત્રની વ્યાપ્તિ એટલે કે એનો વિસ્તાર એ વૃષભ રાશિના 4 ચરણનો છે. વૃષભ રાશિ જે છે સ્ત્રી જાતિ, શ્વેત ગોર વર્ણ, કાંતિમાન, વૈશ્ય વર્ણ, દક્ષિણ દિશાની અધિષ્ઠાતી સ્થાત્રા તેમજ ભૂમિ તત્વ સ્થિર સંજ્ઞા શુભ કારક રાશિ બતાવેલી છે. જો વૃષભ રાશિની અંદર કોઈ પણ જાતકનો જન્મ થાય તો વૈભવશાળી, વિલાસ પ્રિય અને આત્મકેન્દ્રીય એટલે કે મૂડી હોવા છતાં દક્ષ અને વ્યવહાર કુશળ હોય છે. નક્ષત્ર જે છે એના મંત્ર બતાવેલા છે કે ઓમ બ્રહ્મ જજ્ઞાનમ પ્રથમમ પુરસ્તાદ વિસીમતઃ સુરુચો વેન આવહ સબદ્યલ્ય ઉપમા અશ્ય વિષ્ટઃ સતશ્ચ યોનિમ સતશ્ચ વિવહ. એનો બીજો મંત્ર જે છે પ્રજાપતિનો એ પણ બતાવેલો છે કે ઓમ પ્રજાપતે નત્વમ દેવાન નયન્યો વિશ્વારૂપાણી પરિતા બભુવ યત કામાસ્તે જુહુમસ્તન્નો અસ્તુ વયંગો શ્યામપતયો રયિયનામ. હવે એનો પુરાણોક્ત મંત્ર જે છે એ બતાવેલો છે કે રીમ પ્રજાપતિ ચતુર્બાહુ કમંડલ્વ ક્ષતસૂત્ર કૃતઃ વરા ભયકરઃ શુદ્ધો રોહિણી દેવતાસ્તુ મે. બીજો એનો મંત્ર બતાવેલો છે રીમ પદ્મયોની ચતુર્મૂર્તિ વેદવ્યાસઃ પિતામહ યજ્ઞાધ્યક્ષ ચતુર્વક્ત્ર તસ્મે નિત્યમ નમો નમઃ. હવે એનો બીજોક્ત મંત્ર જે છે એ બતાવેલો છે ઓમ રોહિણીએ નમઃ. આ પ્રમાણે
રોહિણી નક્ષત્ર જે છે એનું વિશ્લેષણ જે છે એનું જે મારી બુદ્ધિ શક્તિ મુજબ, મારી બુદ્ધિ ક્ષમતા મુજબનું જે સંશોધન હતું એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આવે છે 5મું નક્ષત્ર, મૃગશીર્ષ નક્ષત્ર. મૃગશીર્ષ નક્ષત્ર જે છે એ ત્રિદોષ, ચર્મરોગ, એલર્જી, અર્ધાંગવાયુ વગેરે રોગો સાથે સંબંધ ધરાવે છે. આ નક્ષત્રમાં જો રોગનો પ્રારંભ થાય તો તે 3, 7, 9 કે 10 દિવસ સુધી રોગ રહે છે. હવે મૃગશીર્ષ નક્ષત્રમાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તે સ્વભાવે ચંચળ, ચતુર, ડરપોક, ઉત્સાહી, ધનાઢ્ય, ભોગી, વાચાળ, કૃષિ કર્મ કરનાર, સુગંધી પદાર્થ તથા પશુ પક્ષીઓ પ્રત્યે રુચિ રાખનાર બને છે. હવે આ જે મૃગશીર્ષ નક્ષત્ર જે છે એના તારાની સંખ્યા 3 છે. એની આકૃતિ જે છે એ હરણના મોઢા જેવી છે, મુખ જેવી છે. એનું વૃક્ષ જે છે ખેર છે. એનું પ્રાણી જે છે સર્પ છે. એનો તત્વ જે છે એ વાયુ છે. સ્વભાવ એનો શુભ છે. અને એની ત્રિનાડી જે છે એ મધ્ય એટલે કે પિત્ત પ્રકૃતિ છે. ચતુર્નાડી જે છે એની મધ્યમાં આંગળી છે અને પંચનાડી જે છે એની કનિષ્ઠ આંગળી બતાવેલી છે. એના દેવતા જે છે એ ચંદ્ર છે. એનો મંત્ર જે છે એ છે ઓમ ચંદ્રમસે નમઃ. બીજો મંત્ર છે ઓમ સોમાય નમઃ. એનો સ્વામી ગ્રહ જે છે એ છે મંગળ. એના દેવ જે છે ગણપતિ છે. એનો રંગ જે છે લાલ છે અને એની જપ સંખ્યા જે છે એ 10,000 ની બતાવી છે. મંગળ ગ્રહ પુરુષ જાતિ, રક્ત વર્ણ, ઉગ્ર સ્વભાવ, પિત્ત પ્રકૃતિ, દક્ષિણ દિશા ના અધિષ્ઠાતા, શક્તિ આપનાર અને પાપ ગ્રહ જે છે એ બતાવ્યો છે મંગળને. મંગળ જે છે અગ્નિ તત્વ, નાનું એવું કદ અને શુષ્ક ગ્રહ બતાવેલો છે. મંગળ ગ્રહ શરીરની અંદર કપાળ, કાન, સ્નાયુ, જનનેન્દ્રિય, મજ્જા, ખંભા, શારીરિક શક્તિ, શરીરની અંદર થતી બળતરા એટલે કે દાહ, ધૈર્ય અને પિત્ત જે છે પ્રકૃતિ એને પ્રભાવિત કરતો ગ્રહ છે. મંગળ જો બળવાન હોય તો શરીરની અંદર હાડકા મજબૂત બને છે. રોગ પ્રતિકારક શક્તિની અંદર વધારો થાય છે. એટલે કે અધિક બહુ જ મજબૂત એનું આપણે જે કહેવામાં આવે કે શરીરનું કાઠું બંધારણ એ અતિશય મજબૂત હોય છે. લડાયક પ્રકૃતિ જેને કહેવામાં આવે એવું એનું બંધારણ હોય છે. પછી સાહસ અને ધૈર્ય એનામાં બહુ જ વધારે પડતું હોય છે. જો આ ગ્રહ નિર્બળ, અશુભ કે રોગકારક બને તો રક્ત વિકાર, રક્તચાપ, ફોડલા, ખંજવાળ, સોજો, ચોટ એટલે કે વાગવું, રક્તસ્રાવ, કોઢ, તાવ, વાત પિત્તનો વિકાર અને મહામારી જન્ય રોગ થાય છે. અત્યારે મંગળ અને શનિ એક સાથે છે. મહામારી જન્ય રોગનો અત્યારે પ્રભાવ બતાવે જ છે. તેમજ જો મંગળ અતિશય ખરાબ થાય તો દુર્ઘટના, અકસ્માત દ્વારા ઓપરેશન એટલે કે સર્જરી પણ કરાવવાની એ ફરજ પાડી શકે છે. એવું પણ થાય છે કે ઓપરેશન પણ આવે. હવે
મંગળ ગ્રહ જે છે એનો મંત્ર બતાવેલો છે, વેદોક્ત મંત્ર, ઓમ અગ્નિ મૂર્ધા દીવા કકુતપતિ પૃથિવ્ય અયમ અપાંગુરેતા ગુંસી જીનવતી. એનો પુરાણોક્ત મંત્ર જે છે રીમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભ કૌમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. એનો બીજોક્ત મંત્ર જે છે એ છે ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. હવે મૃગશીર્ષ નક્ષત્ર જે છે એની વ્યાપ્તિ એટલે કે એનો વિસ્તાર મેષ રાશિના 2 ચરણ વત્તા મિથુન રાશિના 2 ચરણ. આમ વૃષભ રાશિ, મારી ભૂલ થઈ ગઈ, એનો વિસ્તાર જે છે વૃષભ રાશિના 2 ચરણ અને મિથુન રાશિના 2 ચરણ. આમ વૃષભ રાશિના 2 ચરણ અને મિથુન રાશિના 2 ચરણ, ટોટલ 4 ચરણ મળી અને એ મૃગશીર્ષ નક્ષત્રનો વિસ્તાર બને છે. વૃષભ રાશિ આપણે આગળ જોઈ ગયા એટલે આજે અત્યારે મિથુન રાશિની ચર્ચા કરશું. તો મિથુન રાશિ જે છે એ પુરુષ જાતિ, હરિત વર્ણ, સ્વરૂપવાન, શુદ્ર વર્ણ, પશ્ચિમ દિશા, વાયુ તત્વ, દ્વિ સ્વભાવ અને મધ્યમ સંતતિ વાળી આ રાશિ બતાવેલી છે. આ રાશિની અંદર કોઈ જો જાતક જન્મા હોય તો એ વાક્ચતુર, વિદ્વાન, ગ્રંથકાર, લેખક, પ્રોફેસર, વક્તાઓ, જુગારી અને કારકુનો બને છે. મિથુન રાશિનું સ્થાન જે છે એ કાળ પુરુષના કંઠ, ખંભા, હાથ, ભુજા, મણિબંધ, છાતી, વક્ષસ્થળ પર રહેલું છે. આ રાશિનો આકાર આકાશ મંડળની અંદર સ્ત્રી પુરુષના જોડકા જેવો દેખાય છે. અને આયુર્વેદ મુજબ મિથુન રાશિ જે છે એ વાયુ પ્રકૃતિ વાળી બતાવેલી છે, જેનાથી મજ્જાના રોગ, ફેફસાના રોગ તથા રક્ત વિકાર થાય છે. હવે મૃગશીર્ષ નક્ષત્ર જે છે એનો મંત્ર જે છે એ છે વેદોક્ત મંત્ર ઓમ સોમસ્વેનુ ગવમ સોમા અવંતુમાસુ ગવમ સોમો વિરહ કર્મણ યદંત દાતિ યદત્ય વિદત્યમ ગવમ સભેયમ મિત્રુ શ્રવણ યોમમ ઓમ ચંદ્રમસી નમઃ. એનો પુરાણોક્ત મંત્ર છે રીમ શ્વેત વર્ણાકૃતિ સોમો દ્વિજ ભુજો વરદંડ ભુરુતઃ દશાસ્વરથમારૂઢ્યમ મૃગ શીર્ષોસ્તુ મે મુદે. એનો બીજોક્ત મંત્ર જે છે બતાવેલો છે કે ઓમ મૃગ શીર્ષાય નમઃ. આ મુજબના મૃગશીર્ષ નક્ષત્ર જે છે એનું મારી બુદ્ધિ ક્ષમતા મુજબનું જે સંશોધિત સાહિત્ય જે છે એ આપણી સાથે શેર કર્યું, પરિપૂર્ણ થાય છે. હવે છઠ્ઠું નક્ષત્ર જે છે એને આપણે ન્યાય આપીએ તો છઠ્ઠું નક્ષત્ર જે છે એ છે આદ્રા નક્ષત્ર. આદ્રા નક્ષત્રની અંદર આદ્રા નક્ષત્રથી થતા રોગોનું વર્ણન બતાવેલું છે. તો આદ્રા નક્ષત્રથી વાયુ વિકાર, સ્નાયુ વિકાર, કફ, સ્નાયુ દર્દ વગેરે જે રોગ જે છે એની સાથે આ નક્ષત્રને સંબંધ રહેલો છે. આ નક્ષત્રની અંદર જો રોગ પ્રારંભ થાય તો તે 10 થી 30 દિવસ સુધી રોગ રહે છે. અને શક્યતા એવી પણ છે કે આ ઉત્પાતજન્ય રોગથી ક્યારેક ક્યારેક મૃત્યુ થવાની પણ સંભાવના વધી જાય છે. આદ્રા નક્ષત્રની અંદર જો કોઈ જાતકનો જન્મ થયો હોય તો તે ગર્વિષ્ઠ, પ્રચંડ, કૃતજ્ઞ, હિંસક, પાપી, શઠ, ઉગ્ર સ્વભાવ, તીક્ષ્ણ બુદ્ધિ અને પિશાચ વિદ્યાનો જાણકાર એવો આ જાતક થાય છે.
આદ્રા નક્ષત્રના તારાની સંખ્યા એક જ છે, એક. એની આકૃતિ જે છે એ બિંદુ આકૃતિ છે, બિંદુ, એક જ તારો. એનું વૃક્ષ જે છે એ છે કૃષ્ણાગરુ, અગર, જેને આપણે કૃષ્ણાર્જુન પણ કહેવામાં આવે છે. એનું પ્રાણી જે છે એ છે કૂતરું. એનું તત્વ જે છે એ જળ છે. સ્વભાવ જે છે આદ્રા નક્ષત્રનો એ તીક્ષ્ણ છે. એની ત્રિનાડી જે છે એ આજ્ય એટલે કે વાત છે. ચતુર્નાડી જે છે એ તર્જની આંગળી છે. અને પંચનાડી જે છે એ અનામિકા આંગળી રહેલી છે. આદ્રા નક્ષત્રના દેવતા જે છે એ રુદ્ર કેતા શિવ છે. અને એનો મંત્ર છે ઓમ રુદ્રાય નમઃ. આદ્રા નક્ષત્ર જે છે એના સ્વામી ગ્રહ જે છે એ રાહુ રહેલો છે, રાહુ. રાહુના દેવ જે છે સર્પ છે. એનો રંગ જે છે એ ભૂખરો કાળો છે. અને રાહુ ગ્રહના જપ જે છે એ 18,000 બતાવેલા છે. રાહુ ગ્રહ જે છે એ રાક્ષસ જાતિ, કૃષ્ણ વર્ણ, ક્રૂરતાનો ઘોતક એટલે કે અતિશય ક્રૂર ગ્રહ બતાવેલો છે. વાયુ તત્વ, દક્ષિણ દિશાનો અધિષ્ઠાતા, છળ કપટ અને ક્રૂરતાનો કારક આ ગ્રહ બતાવેલો છે. અને રાહુ જે સ્થાનમાં હોય એ સ્થાનના જેટલા શુભ તત્વો હોય એનો નાશ કરનાર મધ્યમ કદનો ગ્રહ જે છે એ રાહુ ગ્રહ છે. આ ગ્રહ જે છે એ શરીરની અંદર મસ્તક, રક્ત, ત્વચા અને વાતને પ્રભાવિત કરે છે. જો રાહુ બળવાન હોય તો શરીરમાં સ્ફૂર્તિ, તાજગી અને ચૈતન્યતા જળવાઈ રહે છે. અને જો રાહુ નિર્બળ હોય, અશુભ હોય કે રોગકારક હોય તો ચેચક રોગ, કૃમિ રોગ, પશુઓ દ્વારા ઈજા થાય છે. પશુઓ દ્વારા, રાહુ ખરાબ હોય એટલે પશુઓ દ્વારા ઈજા થાય. હાલા જતા હોય ને પાછળથી આવીને ગાય ઢીક મારીને પછાડી દે અને થઈ જાય ફ્રેક્ચર. એટલે પશુઓ દ્વારા ઈજા કરનાર ગ્રહ જે છે એ રાહુ ગ્રહ છે. અને અસ્થિ ભંગ એટલે કે હાડકા ભાંગી નાખે છે. કોઢ અને કેન્સર જેવા રોગ જે છે એ આ રાહુ દ્વારા થાય છે. હવે રાહુનો મંત્ર જે છે એની આપણે વાત કરીએ તો વેદોક્ત મંત્ર છે ઓમ કયા નશ્ચિત્ર આ ભુવદુતિ સદા વૃદ્ધ સખા કયા સચિષ્ટયા વૃતા. પૌરાણોક્ત મંત્ર જે છે એનો છે ઓમ રીમ અર્ધકાય મહાવીર્ય ચંદ્રાદિત્ય વિમર્દન સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુ પ્રણમામ્યહમ. એનો બીજોક્ત મંત્ર જે છે એ છે ઓમ ભ્રામ પ્રેમ ભ્રોમ સહ રાહવે નમઃ. હવે આજે આદ્રા નક્ષત્ર જે છે એની વ્યાપ્તિ એટલે કે એનો વિસ્તાર જે છે એ બતાવેલો છે મિથુન રાશિના 4 ચરણ. મિથુન રાશિના 4 ચરણ જે છે એ આની વ્યાપ્તિ એટલે કે એનો વિસ્તાર બતાવેલો છે. અને મિથુન રાશિ જે છે એ મિથુન રાશિ પુરુષ જાતિ, હરિત વર્ણ, સ્વરૂપવાન, શુદ્ર વર્ણ, પશ્ચિમ દિશા, વાયુ તત્વ, દ્વિ સ્વભાવ, મધ્યમ સંતતિ વાળી એવી રાશિ બતાવી છે.
એના જાતકો જે છે જન્મનાર, એમાં એ રાશિમાં જન્મનાર વ્યક્તિઓ જે છે એ વાકચતુર, વિદ્વાન, ગ્રંથકાર, લેખક, પ્રોફેસર, વક્તાઓ, જુગારી અને કારકુનો બને છે. મિથુન રાશિ જે છે એનું સ્થાન કાળ પુરુષના કંઠ, ખંભા, હાથ, ભુજાઓ, મણિબંધ, છાતી અને વક્ષસ્થળ પર રહેલું છે. આ રાશિનો આકાર જે છે એ જોતા અને આયુર્વેદ મુજબ મિથુન રાશિ જે છે એ વાયુ પ્રકૃતિ વાળી હોવાથી ખાસ કરીને વાયુના રોગ જે છે એ આ રાશિ દ્વારા ઉત્પન્ન થાય છે. હવે આ જે નક્ષત્ર છે આદ્રા નક્ષત્ર, એના મંત્ર બતાવેલા છે. એમાં વેદોક્ત મંત્ર છે ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોતૈખવે નમઃ બાહુભ્યમ મુદતે નમઃ ઓમ રુદ્રાય નમઃ. પુરાણોક્ત મંત્ર છે રીમ રુદ્ર શ્વેતો વૃષારૂઢ શ્વેતમાલ્ય ચતુર્ભુજ શુલ ખડગા ભયવર વરાંડધાનો મે પ્રસિદ્ધતુ. અને એનો બીજોક્ત મંત્ર જે છે એ છે ઓમ આદ્રાય નમઃ. આ પ્રમાણે આદ્રા નક્ષત્ર જે છે એ નક્ષત્રનું સંપૂર્ણ મારી બુદ્ધિ ક્ષમતા મુજબનું જ્ઞાન જે છે એ આપની સામે મેં વ્યક્ત કરી દીધું છે. તો આદ્રા નક્ષત્ર જે છે એ અહીંયા પરિપૂર્ણ થાય છે. 6 નક્ષત્ર ટોટલ 6 નક્ષત્ર આજે પરિપૂર્ણ થયા છે. હવે મિતલિયા સાહેબની આજ્ઞા હોય એ પ્રમાણે આગળ વધવું હા. અથવા તો ચર્ચા વિચારણામાં. હા, ચાલુ રાખો સાહેબ. હા, તો એ હજુ- એક પુનર્વસુ નક્ષત્ર લઈ લઉં. હા, હજુ એક બે લઈ લો, બે લઈ લો. હા હાજી સાહેબ, વાંધો નહીં. હવે 7મું નક્ષત્ર જે છે એ છે પુનર્વસુ નક્ષત્ર. એને ટીપા નાખી દે અને ઓલી દવા પાઈ દે એવું હોય તો. હવે પુનર્વસુ નક્ષત્ર જે છે એ નક્ષત્ર દ્વારા જે રોગ થાય છે એમાં કમર દર્દ, માથું દુખવું, લીવર, કિડની વગેરે રોગો સાથે આ નક્ષત્રને સંબંધ રહેલો છે. આ નક્ષત્રમાં જો રોગ પ્રારંભ થાય એટલે 7 થી 9 દિવસ સુધી આ રોગ રહે છે. પુનર્વસુ નક્ષત્રમાં જન્મેલ જાતક શાંત, સુખી, સુશીલ, બુદ્ધિમાન, અલ્પસંતોષી, અતિશય વિદ્યા ભરનાર, નીતિમાન, ગાયક, લોકસેવક, કલા કૌશલ્ય સંપન્ન, પ્રભુપરાયણ આવા ગુણો ધરાવનાર એ બાળક, એ જાતક હોય છે. પુનર્વસુ નક્ષત્રના તારાની સંખ્યા 4 છે. એની આકૃતિ તર્કસ એટલે કે આપણા ઘર જેવી છે. એનું વૃક્ષ જે છે એ વાંસ છે, વાંસ, બાંબુ. એનું પ્રાણી જે છે માંઝાર છે, માંઝાર કેતા બિલાડી. એનું તત્વ જે છે એ વાયુ તત્વ છે. એનો સ્વભાવ જે છે જળ સ્વભાવ છે. એની ત્રિનાડી આદ્ય એટલે કે વાત પ્રકૃતિની છે. ચતુર્નાડી તર્જની આંગળી છે અને પંચનાડી મધ્યમાં આંગળી બતાવેલી છે. આ જે પુનર્વસુ નક્ષત્ર છે એના દેવતા અદિતિ બતાવેલા છે. અને એનો મંત્ર જે છે એ છે ઓમ અદિતયે નમઃ અને બીજો મંત્ર છે ઓમ આદિત્યે નમઃ. આ નક્ષત્ર જે છે પુનર્વસુ નક્ષત્ર, એના સ્વામી ગ્રહ જે છે એ છે ગુરુ ગ્રહ.
એના દેવતા જે છે બ્રહ્માજી છે. ગુરુ ગ્રહનો રંગ જે છે પીળો છે અને એના જપ સંખ્યા જે છે એ 19,000 ની બતાવેલી છે. ગુરુ ગ્રહ પુરુષ જાતિ, પિત્ત વર્ણ, મૃદુ પ્રકૃતિ, ઈશાન દિશા, હેમંત ઋતુ, આકાશ તત્વ અને અમુક એવા વિદ્વાનોનું મત પણ છે કે ગુરુ ગ્રહ વાયુ તત્વનો પણ છે. જે હોય તે પણ મધ્યમ કદ અને હૃદય શક્તિનો કારક એવો જલી ગ્રહ જે છે એ છે આ ગુરુ ગ્રહ. એ શરીરમાં ચરબી, વીર્ય એટલે કે સિમન્સ, ઉદર, યકૃત, બ્લડ વેસલ્સ, ત્રિદોષ અને કફને પ્રભાવિત કરે છે. જો ગુરુ બળવાન હોય તો શરીર હૃષ્ટપુષ્ટ અને તંદુરસ્ત રહે છે. સારી વિચાર શક્તિ એનામાં પ્રગટ થાય છે અને એકદમ માનસિક શાંતિ વાળો ગ્રહ બતાવેલો છે. અને ગુરુ ગ્રહ જેનો બળવાન હોય એ મનોયોગીની એનાની અંદર વૃદ્ધિ થાય છે, એટલે કે મનોયોગી બની શકે છે. એક યોગની ભાષા છે કે ગુરુ ગ્રહ જેનો બળવાન હોય એને તરત જ યોગ સમાધિમાં બેસે એટલે તરત જ સમાધિ લાગી જાય અથવા તો એકાગ્રતા એનામાં આવી જાય છે. તો આ ગુરુ જે છે અતિ ઉત્તમ અને મનોયોગી ગ્રહ બતાવેલો છે. હવે જો ગુરુ નિર્બળ, અશુભ કે રોગકારક હોય તો સ્ટોમચ પ્રોબ્લેમ, લીવર પ્રોબ્લેમ, દાંતના રોગ, શરીરનું વધવું એટલે કે મોટાપા, આપણે જેને કહેવાય છે કે શરીરમાં ચરબી વધે, ફૂલી જાય એવું, વાયુ વિકાર, મૂર્છા, મેન્ટલ પ્રોબ્લેમ, તાવ, કાનના રોગ અને ઊંચેથી પડવું, ઓચિંતાના ઉપરથી ધાબા ઉપરથી ગમે ત્યાંથી પડે નીચે, જેને ઘાતયોગ પણ કહેવામાં આવે છે, એવો ઘાતયોગ પણ એ બનાવે છે અને માનસિક તણાવ વગેરે થાય છે. આ ગુરુ ગ્રહ છે એ જ્યોતિષ શાસ્ત્રની અંદર ગુરુ ગ્રહથી ઘર, વિદ્યા, પુત્ર, પૌત્ર વગેરેનો વિચાર થાય છે. એનો કારક છે અને આધ્યાત્મિક વિદ્યાનો ગ્રહ બતાવેલો છે આને, કે જેનો ગુરુ બળવાન હોય એનો અધ્યાત્મ ની અંદર બહુ જ રસ હોય. તો આ પ્રમાણે આ ગુરુ ગ્રહ જે છે એનાથી આ પ્રમાણેનું બધી વસ્તુ જોવામાં આવે છે જ્યોતિષની અંદર. હવે ગુરુનો મંત્ર જે છે એ છે વેદોક્ત મંત્ર ઓમ બૃહસ્પતિ અતિ યદર્જો આહા દ્યુમતી ત્વભાતિ ઋતુમજ્જન્યકુ યદિ દયચ્છ વસવ ઋતમ પ્રજાત તતસ્વાસુ દ્રવિણા જંદેહી ચિત્રમ. ત્યાર પછી એનો પુરાણોક્ત મંત્ર બતાવેલો છે. રીમ દેવાનામ ચ ઋષિણામ ચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિ ભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ. હવે એનો બીજોક્ત મંત્ર જે છે એ છે ઓમ રામ રીમ રોમ સહ બૃહસ્પતયે નમઃ. હવે આ બૃહસ્પતિ એટલે કે ગુરુ જે છે એની વ્યાપ્તિ, પુનર્વસુ નક્ષત્ર જે છે એની વ્યાપ્તિ મિથુન રાશિના 3 ચરણ અને કર્ક રાશિના 1 ચરણ, આ મળી અને 4 ચરણમાં એનો વિસ્તાર પથરાયેલો છે. મિથુન રાશિની આપણે ચર્ચા થઈ ગયેલી છે એટલે અત્યારે હું કર્ક રાશિ લઈશ. તો કર્ક રાશિ જે છે એ સ્ત્રી જાતિ, ગૌરવર્ણ, મોહક, વિપ્રવર્ણ, ઉત્તર દિશાની અધિષ્ઠાતી, જલ તત્વ, ચર સંજ્ઞા, સૌમ્ય અને બહુ સંતતિ વાળી રાશિ બતાવેલી છે. આ કર્ક રાશિની અંદર જન્મેલા જાતકો જે છે એ અભિનય ક્ષેત્રની અંદર બહુ જ આગળ પડતા હોય છે. તેમજ વિદ્યા વ્યાસંગી, લલિત કલાના શોખીન, વિલાસ પ્રિય, વત્સલ એટલે કે વાત્સલ્ય, અતિ વાત્સલ્ય ધરાવનાર,
વગેરે ગુણો ધરાવે છે. તેમજ એમના માટે વેપાર માટે જળ સંપત્તિનો વેપાર કરનાર વેપારી બને છે. નાવિક, વહાણવટી વગેરે આ રાશિ સંબંધિત વ્યવસાય બતાવેલા છે. કર્ક રાશિનું સ્થાન કાળ પુરુષના હૃદયમાં હોવાથી તેમજ આકાશની અંદર આ રાશિ જે છે એ ફેફસાના આકાર જેવી દેખાતી હોવાથી હૃદય રોગ, રક્ત વિકાર, ફેફસાના રોગ, શ્વાસ નળીના રોગ, મહાપ્રચીરા પેશી વગેરેના રોગ આ રાશિથી ઉત્પન્ન થાય છે. હવે નક્ષત્ર જે છે પુનર્વસુ નક્ષત્ર, એનો મંત્ર બતાવેલો છે. વેદોક્ત મંત્ર છે ઓમ અદિતિર ધ્યોર અદિતિર અંતરિક્ષમ અદિતિર માતા સપિતા સપુત્રઃ વિશ્વે દેવા અદિતિઃ પંચ જના અદિતિર જાતમ અદિતિર જનિત્વમ ઓમ આદિત્યાય નમઃ. એનો પુરાણોક્ત મંત્ર જે છે એ છે રીમ અદિત્યઃ પીતવર્ણાશ્ચ સ્ત્રુવાક્ષ કમંડલમ દધાના શુભદા મે સ્યાતમ પુનર્વસુ કૃતારવ્યા. એનો બીજોક્ત મંત્ર જે છે એ છે ઓમ પુનર્વસુયે નમઃ. આ પ્રમાણે પુનર્વસુ નક્ષત્ર જે છે એનું વિધાન એ પુનર્વસુ જે નક્ષત્ર છે એની જે કઈ માહિતી હતી એ આપ બધાની સમક્ષ વર્ણન કર્યું છે. હવે 8મું નક્ષત્ર જે છે એ આવે છે, એ છે પુષ્ય નક્ષત્ર. પુષ્ય નક્ષત્ર જે છે એનાથી શરદી, તાવ, દર્દ, અકસ્માતથી સખત પીડા, અચાનક દર્દ વગેરે રોગોની સાથે આ પુષ્ય નક્ષત્રને સંબંધ રહેલો છે. પુષ્ય નક્ષત્રની અંદર જો કોઈ જાતકનો જન્મ થાય, બાળકનો જન્મ થાય તો એ સ્વભાવે શાંત, ભાગ્યશાળી, પંડિત, ધનાઢ્ય, ધર્મપ્રિય, આત્મનિષ્ઠ, ન્યાયવિદ એટલે કે ન્યાયાધીશ, વિદ્વાન અને સત્વગુણી હોય છે. પુષ્ય નક્ષત્રનું વૃક્ષ જે છે એ છે પીપળો. એનું પ્રાણી જે છે એ છે બકરી. એનું તત્વ જે છે એ અગ્નિ છે. સ્વભાવ એનો શુભ છે. એની ત્રિનાડી મધ્ય કેતા પિત્ત છે. એની ચતુર્નાડી મધ્યમાં આંગળી છે અને પંચનાડી જે છે એ એની તર્જની આંગળી બતાવેલી છે. એના દેવતા જે છે એ ગુરુ મહારાજ છે, ગુરુ. અને એનો મંત્ર જે છે એ છે ઓમ બૃહસ્પતયે નમઃ. હવે પુષ્ય નક્ષત્રનો સ્વામી ગ્રહ જે છે એ છે શનિ. એના દેવતા જે છે એ હનુમાનજી છે, શિવજી મહારાજ છે અને બ્રહ્માજી પણ બતાવેલા છે. શનિ ગ્રહનો રંગ જે છે કાળો છે. એના જપ સંખ્યા જે છે એ છે 23,000 છે. શનિ ગ્રહ જે છે એ નપુંસક જાતિનો ગ્રહ બતાવેલો છે. કૃષ્ણ વર્ણ, વાયુ તત્વ, પશ્ચિમ દિશાના અધિષ્ઠાતા ગ્રહ, તીક્ષ્ણ પ્રકૃતિ, સંકટનો કારક અને વિદેશી ભાષાનો કારક બતાવેલો છે. જેનો શનિ બળવાન હોય એને બહુ બધી વિદેશી ભાષા આવડતી હોય. હવે આયુષ્ય, બળ, પ્રભુતા, વિપત્તિ, યોગ અને છેલ્લે મોક્ષ એનો કારક જે છે એ શનિ મહારાજને બતાવેલા છે. શનિ જે છે એ ક્રૂર અને પ્રાપ ગ્રહ હોવા છતાં કસોટી કરી અને વ્યક્તિને સાત્વિક
અને તત્વજ્ઞાની સર્વ વિદ્યા વિશારદ બનાવે છે. આ છે શનિ મહારાજની પ્રકૃતિ. શનિ ગ્રહ જે છે એ ઉત્તમમાં ઉત્તમ ગ્રહ. જો નવે નવ ગ્રહની અંદર જો કોઈ ઉત્તમમાં ઉત્તમ ગ્રહ હોય અને મને જો કોઈ ગમતો હોય, મારો રાશિનો અધિપતિ ગ્રહ છે શનિ, કુંભ રાશિનો, છતાંય મને ગમતો જો કોઈ ગ્રહ હોય તો એ છે શનિ મહારાજ. એ એટલા માટે કે શનિ મહારાજ છે ને એ આપણા પાપ અને પુણ્ય, આપણા કરેલા કર્મના ઈ લેખાજોખા કરી અને ઈ ન્યાય આપે છે. તો એ ન્યાયકારક ગ્રહ હોવાથી એનું કાર્ય જે છે એ બહુ જ વધી જાય છે. પણ અતિ સારો ગ્રહ જે છે એ શનિ મહારાજને બતાવવામાં આવ્યો છે. આ એક વખત કસોટી કરે, જેને આપણે પનોતી કહેવામાં આવે છે, પનોતી ની અંદર એ આપણી કસોટી કરે, પનોતી બેસે શનિની, એટલે શનિની પનોતીની અંદર શું થાય એ જ નક્કી નહીં, પણ એ બધું કર્મો આપણા જે હોય એના ઉપર આધારિત છે. તો આ પ્રમાણે શનિ ગ્રહ જે છે એ વાયુ તત્વ અને લાંબા કદનો 3 વલય વાળો શુષ્ક ગ્રહ બતાવેલો છે. શરીરની અંદર હાડકાના સાંધા, પગ, ઘૂંટણ, વાત, સ્નાયુનું સંસ્થાન, મજ્જા, આ બધાય અંગોને અસર કરતો ગ્રહ છે. જો શનિ બળવાન બને તો શરીર જે છે બળવાન બને, શરીર તંદુરસ્ત બને, અને શરીર જે છે એ એટલું બધું મજબૂત બને કે એને ક્યારેય કોઈ દિવસ રોગ લાગુ પડતો નથી, શનિ બળવાન હોય તો. અને જો શનિ નિર્બળ, અશુભ કે રોગકારક બને તો વાયુ વિકાર, સ્નાયુ વિકાર, સાંધાનો દુખાવો, ગઠિયાનો રોગ, જોઈન્ટ્સ પ્રોબ્લેમ જે કહેવામાં આવે છે, જોઈન્ટ્સ પ્રોબ્લેમ, પેરાલિસિસ, પાગલપન, દાંતમાં દર્દ, અંગભંગ એટલે કે ઘાત યોગ, ગમે ત્યારે હાડકા ભાંગી નાખે, ડિપ્રેશન, શ્વાસ દમની તકલીફ વગેરે રોગો થાય છે. અને જો આ શનિ મહારાજ કોઈ પણ વ્યક્તિની જન્મ કુંડળીની અંદર કે ગમે તે જગ્યાએ ક્રૂર અને પાપ ગ્રહ જો બને, અતિશય ક્રૂર ગ્રહ અને પાપ ગ્રહ બને તો માણસને અપરાધ વૃત્તિથી લઈ અને આત્મહત્યા કરવા સુધી પણ પ્રેરે છે. શનિ એટલો જ ખરાબ બતાવેલો છે અને એટલો જ સારો, બેય એનામાં ગુણ રહેલા છે. અને શનિ જે છે પોતાનું સ્વતંત્ર કાર્ય કરે છે, સ્વતંત્ર રીતે બધાયને સજા આપે છે અને ફાયદો પણ આપે છે. તો આ પ્રમાણે શનિ ગ્રહ જે છે એનું વર્ણન બતાવેલું છે. એ શનિ દેવનો મંત્ર જે છે એ છે વેદોક્ત મંત્ર, ઓમ શન્નો દેવીર વિષ્ટય આપો ભવન્તુ પીતયે સંજોર વિસ્તવંતુ નઃ. પછી એનો પુરાણોક્ત મંત્ર જે છે એ છે ઓ રીમ નીલાજનમ સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. એનો બીજોક્ત મંત્ર જે છે એ છે ઓમ ખામ ખીમ ખોમ સહ શનિશ્ચરાય નમઃ. શનિ મહારાજની વ્યાપ્તિ એટલે કે એના વિસ્તાર જે છે એનો એ છે કર્ક રાશિના 4 ચરણ. હવે કર્ક રાશિના 4 ચરણ જે છે એમાં કર્ક રાશિ વિશે આપણે આગળના નક્ષત્રમાં પુનર્વસુ નક્ષત્રમાં જોઈ ગયા છીએ કે કર્ક રાશિ કેવી છે અને એનાથી કેવા રોગ ઉત્પન્ન થાય છે, એટલે આમાં એને આપણે સમાવેશ કરતા નથી, લેતા નથી. એ મુજબના જ એનો ફળાદેશ બતાવેલો છે. હવે પુષ્ય નક્ષત્ર જે છે એનો નક્ષત્રનો મંત્ર જે છે એ વેદોક્ત મંત્ર હું બોલું છું કે ઓમ બૃહસ્પતે અતિ અદર્યો અર્હાદ ધૂમદિ ધ્વભાતિ કર્તમજ્જન્વેખુ
યદદીદયમ છવસઃ ઋતમ પ્રજાત તદસ્માસુ દ્રવિણમ દેહિ ચિત્રમ ઓમ બૃહસ્પતયે નમઃ. પુરાણોક્ત મંત્ર છે રીમ વંદે બૃહસ્પતિ પુષ્ય દેવતા માનુષાકૃતિમ સર્વાભરણ સંપન્નમ દેવ મંત્રેણ માદરાત. હવે આ જે પુષ્ય નક્ષત્ર છે એનો બીજોક્ત મંત્ર જે છે એ છે ઓમ પુષ્યાય નમઃ. આ પ્રમાણે આજે આપણે 8 નક્ષત્ર સુધી 8 નક્ષત્ર એટલે કે પુષ્ય નક્ષત્ર સુધીનું નક્ષત્રનું જ્ઞાન પ્રદાન કર્યું છે. અને આજે આ નક્ષત્ર બાબતનું મારું જે વક્તવ્ય છે હું અહીંયા પૂર્ણ કરું છું. અને હવે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો જાની સાહેબને પૂછો. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ શાસ્ત્રીજી, સરસ મજાનું વક્તવ્ય આપ્યું અને ખૂબ ખૂબ આભાર. હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો.